પરમ ચાઇનીઝ છે એ આપણું જ છે ને આ ભંડારી ઢોસા એન્ડ મોરે આપણું જ છે। हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। आज हम आ गए हैं वाकानेर शहर में, वाकानेर की खाओ गली, बोले तो नाश्ता बाजार। तो आज हम यहाँ पे ट्राई करेंगे भंडारी डोसा। आपको जो पीछे दिख रहा है अभी वाकानेर में नया ही स्टार्ट हुआ। चलो टेस्ट करते हैं क्या क्या चीजें मिलती है और कैसे मिलती है। चलो पनीर चिल्ली ड्राई। हमारे भाई क्या चीज बन रही है? मंचूरियन ड्राई। આપણું થઈ ગયો પનીર ચીલી પાર્સલ દીધું। આ વાંકાનેરની ફેવરેટ આઈટમ પનીર ચીલી મંચુરિયન ડ્રાય। पनीर આપણે નાસ્તા બજારના ભાવમાં કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી। આપણને નાસ્તા બજારમાં વાંકાનેરની પપરજાએ ઘણું બધું આપ્યું, એમાં આપણે છે ને દિલ ઠારીને ખવડાવી છે વસ્તુ। પેટ ઠારીને માણા ખાવા જોઈએ। દિલ ખુશ થવું જોઈએ માણસનું કે બરોબર હતું ખાધું।
બિસ્કુટ નહીં સર. ఇక్కడ ఉంది. જમવાનું આવી ગયું છે, આપણે ટેસ્ટ કરી બતાવી કેવું છે. આપણી સાથે જોડાઈ ગયા છે આપણા મિત્ર સુરેશ સર, એને પણ આપણે ટેસ્ટ કરાવશું અને પૂછશું કે એને ટેસ્ટ કેવો લાગે. હાલો સુરેશ સર, કરો try. બેઝિકલી તો હું અહીંયા અમરભાઈને છેલ્લા 8 વર્ષથી આ ઓળખું છું હા અને 8 વર્ષથી આ એનું સ્ટ્રગલ હું જોઉં છું. જ્યારે એ શરૂઆત કરી ત્યારે ચાઇનીઝ વાંકાનેરની અંદર શું એટલે એ દેખાડવાવાળો જ આ વ્યક્તિ છે કે ભાઈ આ લોકોએ બહુ નજીવા ભાવે ચાઇનીઝ વેચવાનું ચાલુ કર્યું હતું અને આજે આ લોકો જે છે આવડું મોટું જે છે આખું હોટલ ચાલુ કરી છે. આપણે ચાઇનીઝ તો અમરભાઈનું ઘણી વાર ખાધું છે, પણ અત્યારે તો જે નવું ચાલુ કર્યું છે અમરભાઈ, આપણે એ ટેસ્ટ કરવા આવ્યા. બસ આજનો મેઇન મોટિવ જ એ છે કે ભાઈ આજે નવી વસ્તુઓ સ્ટાર્ટ કરી છે એનો ટેસ્ટ કેવો છે. ચાઇનીઝમાં પણ ખબર જ છે કે બહુ સારું બનાવે અચ્છા, બરોબર. આજે તો આપણે જે છે આ બધે ઢોસા પ્લસ આજે સ્ટાર્ટર્સ બધા ચાલુ કર્યા, પંજાબી બરોબર. ટેસ્ટ કરો. માઇન્ડ બ્લોઈંગ. કાંઈ નો ઘટે ને. એવું ફીલ નતા થતું કે આપણે નાસ્તા બજારમાં ખાઈ રહ્યા છીએ, એવું ફીલ થાય કે ના કોઈ હોટલમાં આપણે જમતા હોય. વાંકાનેરની જનતાને આ ટેસ્ટ કરવા માટે મોરબી રાજકોટ જવું પડતું હતું, હવે જરૂર નહીં પડે. જરૂર નહીં પડે નહીં. હવે જે નજીવા ભાવે જે છે પેલા આપણે નાસ્તા બજારમાં ખાતા બરોબર, તો એવું લાગતું કે નાસ્તા બજારમાં તો શું છે કે ભાઈ માણસો એ રીતના ખાતા હોય કે ભાઈ સસ્તું હોય કે XYZ, પણ જે રીતના ટેસ્ટ કર્યું એ પ્રમાણે લાગતું નથી કે ભાવ પ્રમાણે ક્વોલિટીમાં કોઈ મેં મેનુ જોયું, પ્રાઇસ આવ એકદમ નોર્મલ જ છે. ની સારી વસ્તુ છે. વાંકાનેરની પ્રજાને હવે જે છે બારે ક્યાંય જવું નહીં પડે, બહાર જવાની જરૂર નહીં પડે. એ પણ જે અમરભાઈ નવું ચાલુ કર્યું છે ઢોસા, એ ટેસ્ટ કરો ને કેવો કે કેવું છે. હવે જોઈને તમને શું લાગે છે? જોઈને એવું લાગે છે કે ના હવે લજાઈ વાળી ફિલિંગ જે છે થોડીક આવે છે. હવે આપણે વાંકાનેર વાળાને બહાર જવાની જરૂર જરૂર નથી. નહીં પડે, એટલે આજે આપણે ટ્રાય કરી. જે ચીઝી ફ્લેવર જે આવે છે એનો સ્વાદ એક નંબર છે. અને જ્યારે જે બનાવતા હતા ને ત્યારે મેં જોયું સાહેબ, પ્યોર બધી વસ્તુ અમુક ચીજો જ વાપરે છે. એટલે મેં ચીઝનું એટલે જ વખાણ કર્યું. મને ચીઝી જે ફ્લેવર જે જોતો હતો, ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. ફેવરેટ શાક. ટ્રાય કરી લો ગાઈસ, પનીર અંગારા વિથ બટર કુંચા ટેસ્ટ કરીએ. મેં તમને પહેલા કીધું એમ, હવે વાંકાનેરની જનતાને બહાર જવાની જરૂર નથી. દર્શક મિત્રો, હવે આપણે આના ઓનર સાથે વાત કરીશું. પેલા તમારું નામ કહી દો. મારું નામ અમરભાઈ ભંડારી. ભંડારી મારી અટક છે, હા, એટલે ભંડારીના નામે આ નવું એક મેં કીધું પેઢી કરી. હા, ભંડારીની શરૂઆત ક્યાંથી થઈ તમારે? કેટલો ટાઈમ થયો આ શોપને? મારે વાંકાનેરમાં તો ઝાઝુ સમય થઈ ગયો. શરૂઆત હું નોકરી કરતો પરમ ચાઇનીઝમાં. પરમ ચાઇનીઝ જોઈએ તમારું? અત્યારે મારું જ છે. હા, પહેલાં હું શરૂઆતમાં 2013થી એમાં નોકરી કરેલો છું. આમાં એવું છે કે અમારે અહીંયા વેચવાની સગવડતા નથી. સતત હું 6 વર્ષથી અહીંયા ધંધો કરું છું. અત્યારે મારો એ ધંધો ચાલુ જ છે. એનું કારણ છે કે ચાલુ વરસાદ હોય, ગમે ત્યારે ટ્રાફિક થાય ત્યારે બેસાડવાની જગ્યા સગવડતા નથી. હવે મેં કીધું કંઈક મોટું કરી વાંકાનેરમાં હા ગમે એ વસ્તુ ખાવું હોય તો હાઈવે કાં ટપીને ટોલ નાકે ગમે ત્યાં જવું પડે છે. એને એ કારણે મેં કીધું અહીંયા નાસ્તા બજારમાં જ એ વસ્તુ બધી મળી જાય તો ઘરાક એક જગ્યા બેસીને સંતોષથી ખાઈ શકે. એટલે મેં અહીંયા મોટું કર્યું. નાસ્તા બજારની જે નાસ્તા બજારના જે ભાવ છે એ પ્રમાણે મેં કીધું રેસ્ટોરન્ટ ટાઈપ બનાવીને મેં કીધું ખવડાવવું અહીંયા સંતોષથી બધા ફેમિલી સાથે
કે બૈરા કોક હોય તો ફેમિલી સાથે લોકો ગમે એ સાથે બેસીને ખાઈ શકે. બૈરા છોકરા હોય તો એ નિરાતે બેસીને ખાઈ શકે. આપણે પરમ જ્યારે જે બ્રાન્ચ હતી એમાં તો ખાલી ચાઇનીઝ જ મળતું હતું. અહીંયા આપણે નવું શું લેવા છીએ? આપણે અહીંયા નવામાં છે અત્યારે ઢોસા ચાલુ કર્યા છે, મેં પાઉંભાજી ચાલુ કરી છે, પંજાબી મેં ઘણી બધી વેરાયટી એડ કરી છે, અને દાલ મખનીથી માંડીને તંદૂરી, નાન, રોટી, કુલચા, પરોઠા બધી ટોટલી વસ્તુ અહીંયા મળી જાય ખાવાની. અમારે બીજી વસ્તુ અહીંયાથી બીજે મારે ઢોસા ખાવા હોય તો ઓલી બાજુ જવું, પાઉંભાજી ખાવું હોય તો હું અહીંયા જાઉં, એ વસ્તુ અહીંયા છે નહીં. બધું એક જ જગ્યાએ મળી જાય. એક જ જગ્યાએ મળી જાય એવું કર્યું છે આપણે. પણ મને વાંકાનેરની પ્રજાએ ઘણું આપ્યું એટલે મેં આ કોન્સેપ્ટ રાખ્યો કે વાંકાનેરની નાસ્તા બજારની અંદર હોટલની વસ્તુ નાસ્તા બજારના ભાવે ખવડાવવાના વિચારમાં આ બધી શરૂઆત કર્યું છે. હવે આપણા રેસ્ટોરન્ટનો ટાઈમ કરી દે અમરભાઈ. આપણા રેસ્ટોરન્ટનો ટાઈમ છે બપોરે 5 થી શરૂઆત થઈ, રાતે 10 સાડા 10 વાગ્યાનો ટાઈમ છે. ઓકે. અને અમે બપોરે અમુક વધારે કોક કેમ કે અમારે પાર્સલ જાજુ લઈ જવાનું છે તો એવું આવે તો અમે દઈ દઈએ છીએ. ઘરે કંઈક નાનું મોટું પ્રસંગ રાખ્યું હોય ને કોઈક મહેમાન આવ્યા હોય જાજા તો કોક એમ કહે કે અમારે 5-10 પ્લેટ શાક લઈ જવા છે તો સવારે અમે 11 વાગ્યાથી 12:30 વાગે લગી બનાવી દઈએ, 1.5 કલાકની અંદર ટૂંકમાં. ઓકે. આપણું એડ્રેસ? આપણું એડ્રેસ છે શ્રીરામ કોમ્પ્લેક્સ, નાસ્તા બજાર, લક્ષ્મી લોજની સામે. લક્ષ્મી લોજની બહાર આપણે બીજું પરમ ચાઇનીઝ છે, એ આપણું જ છે, ને આ ભંડારી ઢોસા એન્ડ મોર આપણું જ છે. દર્શક મિત્રો, તો આજનો આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીશું. અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક ટેક કેર, બાય બાય.